મારું નામ કમલભાઈ નરસિંહભાઈ ચાવડા છે. મારો દીકરો શ્યામ કમલભાઈ ચાવડા. અમે બેટ દ્વારકાના રહેવાસી છીએ. અમારો રિક્ષાનો ધંધો છે. 21/3/2026ના શ્યામ કમલભાઈ ચાવડા રિક્ષા લઈને જતો હતો. પોલીસવાળાએ રિક્ષા રોકી તો મારો દીકરો ધરુ સાહેબ આગળ ડાયરેક્ટ ગયો. ધરુ સાહેબ મારવાનું ચાલુ કરી દીધું ને 2 પોલીસવાળાએ અમને ગારું આપી, વિશુભા ગોહિલ ને દેવસીભાઈ આહિર. એટલે શ્યામ કમલભાઈ ચાવડા ઘરે આવીને સૂઈ ગયો. રાતના 1:30-2 વાગે એને છાતીમાં દુખ્યું એટલે મેં ટાટા હોસ્પિટલમાં એને લઈને ગયા. તો ટાટા હોસ્પિટલમાં ડૉક્ટર સાહેબે દવા આપી ને લખી આપ્યું કે તમારે જામનગર જવું પડશે. એટલે અમે હોસ્પિટલ ગયા, અહીંયા જીજી હોસ્પિટલમાં, અને ડૉક્ટર સાહેબને બધી વાત કરી કે અમને ધરુ સાહેબે માર્યો છે ને અમે પછી ઘરે આવીને આવતા રહ્યા. ને પછી અમે મારા દીકરાએ ડીએસપી સાહેબને અરજી કરી ધરુ સાહેબ વિરુદ્ધ ને 2 પોલીસવાળા વિરુદ્ધ. ને મારવાનું કારણ એ કે અમે હપ્તો આપતા નથી ને બીજી રિક્ષાના 1000-1500નો હપ્તો લઈએ છે. તો ડીએસપી સાહેબને નમ્ર વિનંતી કે કાર્યવાહી કરવામાં આવે.